નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રમાં ઉદાહરણ 1.12 આપણે જોઈશું, જેની હું પહેલા રકમ વાંચું છું. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. x is greater than 0 માટે વેક્ટર E બરાબર 200 I cap ન્યૂટન પર કુલમ અને x is less than 0 માટે વેક્ટર E બરાબર -200 I cap ન્યૂટન પર કુલમ આપેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેમી લંબાઈના અને 5 સેમી ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ નળાકારની જે અક્ષ છે એ x અક્ષ દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર પર અને બીજી ગોળાકાર સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. તો ઓપ્શન A, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? એટલે આ જે છે છાયાકૃત કરેલો જે ભાગ છે, બે વર્તુળાકાર તકતીઓ, એને આપણે બે સપાટ ભાગ કહીશું અને એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે એ પહેલો પ્રશ્ન પૂછે છે. બી માં પૂછે છે નળાકારની વક્ર સપાટી, આ જે નળાકારની સપોઝ આ પેન આપણી એક નળાકાર છે, તો આ નળાકારની વક્ર સપાટી બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? સી ઓપ્શનમાં પૂછે છે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું, એટલે કે બે વર્તુળાકાર સપાટીઓ અને એક નળાકારની વક્રાકાર સપાટીમાંથી મળતું કુલ ફ્લક્સ કેટલું? ડી પૂછે છે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે. એટલે આપણને ઉદાહરણ 1.12 ની અંદર 4 પ્રશ્નો પૂછ્યા છે, જેમાંનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ. તો આ બે વર્તુળાકાર તકતીઓ જે છે, નળાકાર નિયમિત છે, એટલે આ તકતીનું જે ફ્લક્સ હશે એ જ આ તકતીનું બી ફ્લક્સ હશે. ઓકે, હવે આપણે જોઈએ તો આકૃતિ પરથી જોઈ શકીએ કે ડાબી સપાટી આ જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આ છે રાઈટ હેન્ડ સાઈડ છે. ડાબી સપાટી પર વેક્ટર E અને S સમાંતર છે, એક જ દિશામાં છે, તેથી બહાર તરફનું ફ્લક્સ phi L, ડાબી બાજુ છે એટલે phi L વેક્ટર E ડોટ D ડેલ્ટા S. તો વેક્ટર E ની વેલ્યુ આપણને x is less than 0 માટે શું આપી છે? -200 I cap into ડેલ્ટા S. હવે ડેલ્ટા S જે છે એ આ વક્ર સપાટીને લંબ બહારની તરફ ઋણ x તરફ જ છે, એટલે કે ડેલ્ટા S બરાબર -ડેલ્ટા S I cap લખાય. હવે આપણે જાણીએ છીએ કે I ડોટ I શું થઈ જશે? I ડોટ I 1 થઈ જશે, એટલે હવે આપણને કેટલા મળી જશે? 200 ડેલ્ટા S, કારણ કે ડેલ્ટા S વેક્ટર બરાબર -ડેલ્ટા S I કેરેટ છે. હવે ડેલ્ટા S એટલે આ વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ, તો પાઈ r સ્ક્વેર. હવે એની ત્રિજ્યા આપણને 5 સેમી આપી છે. ત્રિજ્યા કેટલી આપી છે? આપણને 5 સેમી આપી છે. સેમીને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.05 મીટર આવે. હવે આ વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય. હવે પાઈ r સ્ક્વેર ની કિંમત અહીંયા મેં મૂકી છે 200 ગુણ્યા પાઈ ગુણ્યા 0.05 નો વર્ગ
હવે આપણે આનો ગુણાકાર કરીશું તો આપણને કેટલો મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ. હવે એક્ઝેક્ટલી સેમ વે જમણી બાજુ એ જ આવશે કારણ કે બંને પરિસ્થિતિ એક્ઝેક્ટલી સેમ જ છે. તો અહીંયા પણ આપણને આ જ રીતની ગણતરી મળશે. તેથી જમણી સપાટી પર વેક્ટર E અને ડેલ્ટા S સમાંતર છે અને તેથી phi r બરાબર વેક્ટર E ડોટ ડેલ્ટા S બરાબર કેટલો આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ માંથી બહાર આવતું ફ્લક્સ અને રાઈટ હેન્ડ સાઈડ માંથી આવતા ફ્લક્સ કેવા છે સરખા છે એટલે કે phi l અને phi r સમાન છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે બીજો પ્રશ્ન હું તમને યાદ કરાવું કે નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું. નળાકારનો વક્ર ભાગ એટલે આ સાઈડ, આ નહીં, આ વર્તુળાકાર છે. તો હવે એટલે આપણે આ જે બ્લેક કલરનો જે આખો ભાગ છે એના માટે તો અહીંયા તમે જોશો તો વેક્ટર E અને નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્ર સદિશ ડેલ્ટા S પરસ્પર એકબીજાને કેવા છે લંબ છે કારણ કે વિદ્યુત ક્ષેત્ર નળાકારની અક્ષને સમાંતર છે જ્યારે કે આ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S જે છે એ તેને લંબ છે. તેથી નળાકારની બાજુ પરના કોઈપણ બિંદુ માટે વેક્ટર E અને વેક્ટર ડેલ્ટા S ને કેવો છે લંબ છે. તેથી E ડેલ્ટા S બરાબર E ડેલ્ટા S cos pi by 2 અને cos pi by 2 ની વેલ્યુ 0 થાય. તેથી નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ શૂન્ય છે. નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શું છે શૂન્ય છે. તો આપણને ઓપ્શન બી નો પણ જવાબ મળી ગયો. કારણ એ હતું કે વક્રાકાર નળાકારની સપાટીનું ક્ષેત્ર સદિશ ડેલ્ટા S એ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ છે. તેથી ફ્લક્સ I બરાબર વેક્ટર E ડોટ ડેલ્ટા S બરાબર E ડેલ્ટા S cos pi by 2 બરાબર 0. ઓકે, હવે આપણે ઓપ્શન સી જોઈએ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો આપણે ત્રણ ફ્લક્સ શોધી નાખ્યા, બે વર્તુળાકાર સપાટીનું ને એક વક્રાકાર સપાટીનું. તો કુલ ફ્લક્સ એટલે હવે બધાનો સરવાળો કરવાનો. તો નળાકારમાંથી કુલ ફ્લક્સ બહાર તરફનું ફ્લક્સ phi બરાબર 1.57 plus 1.57 અને વક્રાકાર સપાટીનું 0 એટલે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ આપણને મળશે. બહુ ઈઝી વાત છે. હવે છેલ્લો ઓપ્શન આપણને કહે છે કે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું આપણે. તો કુલ ફ્લક્સ તો આપણને મળી ગયું phi બરાબર q upon epsilon naught. therefore q is equal to phi into epsilon naught. માટે અહીંયા લખ્યું છે મેં q બરાબર epsilon naught into phi. epsilon naught ની વેલ્યુ છે 8.854 into 10⁻². હવે phi ની કિંમત આપણે કેટલી લઈ આવ્યા તો phi ની કિંમત આપણે લઈ આવ્યા 3.14 એટલે ગુણ્યા 3.14 કરી દીધા. જો આપણો આમાં a માં ભૂલ હશે તો b માં થશે, b માં ભૂલ હશે તો c માં અને c માં ભૂલ હશે તો d માં થશે. એટલે ગણતરી કરતી વખતે થોડી ચોકસાઈ રાખવી જરૂરી છે. તો 8.854 ગુણ્યા 3.14 પછી રાઉન્ડ અપ કરીને 2.78 into 10⁻11 કુલમ્બ કારણ કે વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે. તો આ હતું આપણું ઉદાહરણ 1.12. હવે આપણે ઉદાહરણ 1.13 તરફ આગળ વધીશું. ઉદાહરણ 1.13 બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઉદાહરણ 1.13 ની રકમ હું વાંચું છું. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ફરી એક વખત, પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?
તો અહીંયા આપણે આકૃતિને ધ્યાનથી જોઈએ તો સ્મોલ r આપણને બે જગ્યાએ બતાવે છે. એક સ્મોલ r જે પરમાણુની બહારનું બિંદુ p માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ બતાવ્યું છે અને એક સ્મોલ r પરમાણુની અંદરનું ગૌસિયન પૃષ્ઠમાં બતાવ્યું છે. એટલે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર બે કિસ્સાઓમાં જોવાનું છે. એક પરમાણુના અંદર એટલે કે પરમાણુની ત્રિજ્યા કેપિટલ R એ ગૌસિયન પૃષ્ઠ કરતા મોટી હોય અને પરમાણુની ત્રિજ્યા R એ ગૌસિયન પૃષ્ઠ કરતા નાની હોય. આ બે કિસ્સાઓ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. તો આ વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમ પરથી આપણે શોધીશું, પણ એના પહેલા આપણે તેની વિદ્યુતભાર ઘનતા કદ વિદ્યુતભાર ઘનતા ρ આપણે શોધવી પડશે. તો વિદ્યુતભાર ઘનતા ρ કદ વિદ્યુતભાર ઘનતા ρ તો આપણે જાણીએ છીએ કે એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. તો એ માટે આપણે જોયું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર -Zd હોવો જોઈએ. નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર -Zd હોવો જોઈએ, કારણ કે પરમાણુ તટસ્થ છે, એટલે કે જેટલો ધન વીજભાર હોય એટલો જ એમાં ઋણ વીજભાર હોય, તેથી તે પરમાણુ તટસ્થ છે તેમ આપણે જાણીએ છીએ. આ પરથી ઋણ વિદ્યુતભાર ઘનતા ρ મળી શકે. હવે ઋણ વિદ્યુતભાર ઘનતા ρ આપણે મેળવવી છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ઘનતા ρ કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર કુલ વિદ્યુતભાર q છેદમાં કદ. હવે આપણે જાણીએ છીએ કે પરમાણુઓ ગોળાકાર હોય અને ગોળાનું કદ આપણે સૌ જાણીએ છીએ. તો ગોળાનું કદ કેટલું છે 4/3 પાઈ r3, કારણ કે ત્રિજ્યા આપણે આટલી લીધી છે. તો આ ρ મળી જાય આ રીતે આપણને. તો આના પરથી હવે આપણે કુલ પરમાણુ માટે આપણે આ વાત કરવાની છે. પરમાણુ માટે આપણે જોવાનું છે કે પરમાણુમાં રહેલો કુલ વિદ્યુતભાર કેટલો છે. તો કુલ વિદ્યુતભાર કેટલો છે? તો કુલ વિદ્યુતભાર -Zd છે. એટલે હવે q ની જગ્યાએ આપણે શું લખીશું? -Zd upon 4/3 pi r3. હવે આ છેદમાં 3 છે, ઉપર જાય તો શું થાય? -3Ze upon 4 pi r3. તો આ પરમાણુની આપણને શું મળી ગઈ? આ ત્રિજ્યાવાળા પરમાણુની ઘનતા ρ -3Ze upon 4 pi r3. આ આપણે યાદ રાખીશું, મેં લખી રાખી છે અહીંયા. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ગોળાકાર સમમિતિ હોય, પરમાણુ ગોળાકાર સમમિતિ ધરાવે છે. તો પરમાણુ ગોળાકાર સમમિતિ ધરાવતો હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં કાં તો બહાર તરફ કાં તો અંદર તરફ હોય. એટલે કે અહીંયા આપણે જે સદિશ r લીધો છે એ તરફ જ એની દિશા હશે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં કાં તો બહાર તરફ ક્યારે હોય? જ્યારે ધન વીજભારિત હોય ત્યારે, અને અંદર તરફ ક્યારે હોય? જ્યારે ઋણ વીજભારિત હોય ત્યારે. તો હવે આપણે બે શરતો માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. એક કે જેમાં પહેલી શરત આપણે લઈએ કે ભાઈ જો ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા પરમાણુના ત્રિજ્યા r કરતા કેવી હોય? નાની હોય. એટલે કે પરમાણુના અંદરના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે પરમાણુના અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે આપણે કઈ કઈ વસ્તુ જાણવી પડશે? તો પહેલા તો આ ગૌસિયન પૃષ્ઠમાં સમાયેલું શું જાણવું પડશે? વિદ્યુતભાર. પછી આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું શું જાણવું પડશે? વિદ્યુત ફ્લક્સ. તો પહેલા ગાઉસના નિયમ પરથી આપણે વિદ્યુત ફ્લક્સ નક્કી કરી લઈએ. તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર E into A. હવે આપણે જાણીએ છીએ કે ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે cos 0 થશે અને cos 0 બરાબર 1 છે. EA. તો અહીંયા એ જે આપણે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું છે તેનું ક્ષેત્રફળ લેવાનું છે, ગોળાનું નહીં. તો હવે આપણે લઈશું તો
તો ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું છે 4 પાઈ સ્મોલ r સ્ક્વેર તો આ અંદરના r is less than કેપિટલ R અંદરના બિંદુ પાસેથી પસાર થતા ગૌસિયન પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને કેટલું મળ્યું E 4 પાઈ r સ્ક્વેર હવે આ ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુતભાર q જાણવું છે કારણ આટલો ઋણ વિદ્યુતભાર તો બહાર થઈ જાય છે એટલે આની અંદર આ જે સ્મોલ r ત્રિજ્યાનું જે ગૌસિયન પૃષ્ઠ છે એની અંદર આટલા ભાગનો ઋણ વિદ્યુતભાર અને ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર તો આપણે એ શોધી લઈએ તો r ત્રિજ્યા વાળા ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુતભાર r ત્રિજ્યા વાળા ગોળાકાર ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર ઘેરાતો વિદ્યુતભાર q તો પહેલા તો ન્યુક્લિયસનો બધો ધન વિદ્યુતભાર તો છે હવે ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર કેટલો તો +z હવે આ ગૌસિયન પૃષ્ઠનું કદ કેટલું તો એ ગૌસિયન પૃષ્ઠ ગોળાકાર છે એટલે એનું કદ થશે 4/3 સ્મોલ r ક્યુબ હવે એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર કેટલો એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર ρ હોય વિદ્યુતભાર ઘનતા હવે આપણે આ સમીકરણમાં ρ ની કિંમત મૂકી દઈએ તો Ze plus 4/3 pi r cube ρ માં ρ ની કિંમત આપણે મેળવી લાયા છે કેટલી -Ze ગુણ્યા 3/4 pi r cube ચલો હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર આપણને મળે માટે q બરાબર +Ze 4/3 pi r cube માઈનસ આ માટે મૂક્યા હમણાં સમજાઈ જશે કારણ કે ρ ની કિંમત નેગેટિવ છે તો ρ બરાબર કેટલા છે -Ze into 3 upon 4 pi capital R cube 4 pi capital R cube ચલો હવે શું કેન્સલ થાય એવું છે તો આ 3 કેન્સલ થાય છે 4 pi કેન્સલ થાય છે ઓકે તો હવે આપણી પાસે શું રહ્યું તો q બરાબર Ze Ze r cube small upon capital R cube આટલું રહ્યું ચલો હવે આમાંથી Ze પણ કોમન નીકળે છે તો શું રહેશે Ze in bracket 1 minus small r cube by capital R cube ઓકે તો આ ગૌસિયન પૃષ્ઠમાં જે અંદરના વિસ્તારમાં આપણે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું છે કારણ કે r is less than કેપિટલ R છે એટલે આ કયો વિસ્તાર કહેવાશે અંદરનો વિસ્તાર પરમાણુની અંદરના વિસ્તારની વાત થઈ રહી છે હવે q મળી ગયો હવે આપણે ગાઉસના નિયમ પરથી આપણે લખી શકીએ કે phi બરાબર q upon epsilon naught પણ phi બરાબર આપણે લઈ આવ્યા છે e into 4 pi r square અને q ની કિંમત આપણે લઈ આવ્યા છે Ze 1 minus small r cube upon capital R cube આ બંને કિંમતો આપણે આ સમીકરણ ગૌસના સમીકરણમાં અવેજ કરી દઈએ તો હવે આપણે આની જગ્યાએ શું લખી શકીએ e into 4 pi r square હવે 1 upon epsilon naught q ની જગ્યાએ શું લખું Ze 1 minus small r cube by capital R cube હવે આ 4 pi r square ને આપણે છેદમાં લઈ જઈશું તો આપણને વિદ્યુત ક્ષેત્ર E મળી જશે એટલે અંદરના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર કે જ્યાં r is less than r માટે છે તો શું આવશે 1 upon 4 pi epsilon naught
ZE upon R square 1 minus R cube by capital R cube. હવે R square ને અંદર મૂકી નાખો તો આપણને શું મળી જશે E અંદરના વિસ્તારમાં છે R is less than R માટે તો શું આવશે ZE upon 4 pi epsilon naught 4 pi epsilon naught આ R square ને અંદર ગુણશો તો અહીંયા રહેશે 1 upon R square પછી અહીંયા R cube માંથી R square કેન્સલ થશે એટલે અહીંયા અંશમાં R રહેશે સ્મોલ r upon R cube તો આ મળી ગયું આપણને ગૌસિયન પૃષ્ઠ જ્યાં R is less than capital R એટલે કે અંદરના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર E R small r less than capital R ZE upon 4 pi epsilon naught 1 upon R square minus small r square upon R cube ઓકે તો આ હતું આપણા અંદરના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર હવે પ્રશ્ન ઊભો થાય બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું તો બહારના વિસ્તારની અંદર આપણે જોઈએ તો આ બિંદુ P પાસે તો બહારના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર બહુ સિમ્પલ ગણતરી છે એના માટે કે બહારના બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર R is greater than R ઇક્વલ પણ કરી દઈએ તો કોઈ ઇશ્યુ નથી એટલે કે R બરાબર R હોય તો બી એટલે કે ન્યુક્લિયસની અંદરનો ધન વિદ્યુત ભાર અને બહારનો ઋણ વિદ્યુત ભાર અને આખો પરમાણુ જ આ બહારના બિંદુ P માંથી પસાર થતા ગૌસિયન પૃષ્ઠની અંદર છે અને પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે તેથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ phi આપણને શું મળે તો E into 4 pi R square અંદરના વિસ્તારમાં તો એ શું આવશે 0 આવશે કારણ કે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે એટલે ન્યુક્લિયસનો કુલ ધન વિદ્યુત ભાર અને પરમાણુની અંદરનો ઋણ વિદ્યુત ભાર તો +ZE -ZE ઇક્વલ ટુ શું થઈ જશે 0 તેથી બહારના બિંદુ P માંથી પસાર થતા ગૌસિયન પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ઓલવેઝ 0 હશે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે માટે તો આ હતું આપણું ઉદાહરણ 1.3 ઓકે